સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ડુમસ લંગર પર 28 વર્ષીય યુવકને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરી હોવાની વાત સામે આવી છે. હત્યાને અંજામ આપી હત્યારા ફરાર થયા છે, તો હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી માત્ર 17 વર્ષીય હોવાની વાત સામે આવી છે. ઘટનાને લઈ ડુમસ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ મા ન્યૂઝ સતીશ કુંભાણી સાથે ચિંતન ગજેરા, સુરત. ડુમસ પોસ્ટ વિસ્તારમાં લંગર સર્કલ આવેલ છે. ત્યાં ગઈકાલ રાતના રોજ ખલાસી સમાજના દેવ નામના છોકરાને ભીમપુરના તક્ષેશ ઉર્ફે ટીક્કુ નામના છોકરાએ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને અભદ્ર ભાષામાં મેસેજ કરીને જણાવેલ કે તું અહીંયા આવી જા, મારા મિત્ર ધ્રુવને તું કેમ ઠપકો આપેલ છે. જેથી દેવ નામના છોકરાએ જણાવેલ કે મારી જે આસ્થા નામની છોકરી છે એને આ મેસેજ કરે છે, એટલે મેં એને ખાલી મેસેજ નહીં કરવાનું જણાવેલ છે, કોઈ ઠપકો આપેલ નથી. તો ટક્કુએ એને અવારનવાર ફોન કરીને જણાવેલ કે તું લંગર સર્કલ પર મળવા આવી જા. જેથી ખલાસી સમાજના 3-4 છોકરાઓ એને મળવા ગયેલા ને ત્યાં ટક્કુ અને બીજા એના 4-5 મિત્રો હાજર હતા. જેથી તેઓને ભેગા થતા બોલાચાલીને ઝઘડો થયેલ ને જેમાં ઉશ્કેરાઈ જઈને ટક્કુએ પોતાના ખિસ્સામાં રાખેલ ચપ્પુથી સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે મારી દેતા તેનું સ્થળ પર ફસડાઈ ગયેલ અને લોહી નીકળી ગયેલ. જેથી તેના મિત્રોને પણ ગમે તેમ ચક્કુના ઘા મારી દીધેલ અને ત્યારબાદ તેના સ્ટીવનને દવાખાને લઈ જતા તેને ડોક્ટરોએ મરણ જાહેર કરેલ છે. સ્ટીવન શું કરે છે? અને સ્ટીવન મગદલ્લા બંદર ખાતે નોકરી કરે છે અને 26 વર્ષની એની ઉંમર છે. તપાસમાં પ્રાથમિક તારણ તો એમને આ એકબીજાને છોકરીને કેમ તે મારા મિત્રને કેમ ઠપકો આપેલ છે, જે બાબતે બોલાચાલીને ઝઘડો થયેલ અને એ બાબતે ઉશ્કેરાટમાં આવીને આ બનાવ બનેલ છે.